વડગામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલમાં આરએમઓ તરીકે ડોક્ટર અલ્પેશભાઈ જોશી નિમણૂક થતાં આનંદ છવાયો। વડગામની જનતાએ તેમની સેવા અને દર્દીઓની પ્રત્યેની લાગણીને જોઈ વડગામની જનતાને ફરી વડગામ ખાતે બદલી કરાવી। વડગામ તાલુકાની અંદર વડગામ ખાતે આયુર્વેદિક હોસ્પિટલની અંદર ડોક્ટર અલ્પેશભાઈ જોશી ઘણા વર્ષો સુધી સેવા કરી હતી। તેમને દર્દીઓ પ્રત્યેની પ્રેમ અને આ લાગણીથી વડગામ પંથકમાં એક આગવી નામના મેળવી હતી। આયુર્વેદિક હોસ્પિટલને ઊભી કરી હતી, જેની ખ્યાતિથી પંથકના તમામ ગામડાઓમાંથી હોસ્પિટલની સેવા લેતા હતા, જેનાથી સારું રિઝલ્ટ મળતા અને દર્દ સદંતર નાબૂદ થતું હોવાથી આયુર્વેદિક હોસ્પિટલની નામના ફેલાઈ હતી, જેથી ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી પણ લોકો વડગામ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આવતા હતા। તેમાં રાજસ્થાનના પણ દર્દીઓનો સમાવેશ થતો હતો। ડોક્ટર અલ્પેશભાઈ જોશીની દર્દીઓ પ્રત્યેની લાગણી અને તેમની સુવાસથી વડગામ આયુર્વેદિક હોસ્પિટલ ધમધમતી હતી। ડોક્ટર અલ્પેશભાઈ જોશીની તે પછી બદલી થતાં તેમને અમીરગઢ તાલુકાના ડાભેલી ખાતે ફરજમાં મૂકવામાં આવ્યા હતા। ત્યારબાદ લોકોએ ડોક્ટર અલ્પેશભાઈ જોશીને વડગામ આયુર્વેદિક હોસ્પિટલ ફરી પાછા લાવવા માટે ગામ લોકોએ પ્રયત્ન કરીને તેમને ફરી વડગામ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે આરએમઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ વાત વડગામ પંથકમાં ફેલાતા લોકોના દિલની અંદર એક અનેરી લાગણી ફેલાઈ છે। લોકો તેમનું સન્માન કરવા હોસ્પિટલ પહોંચી રહ્યા છે। ડોક્ટર અલ્પેશભાઈ જોશી વડગામ તાલુકાના મેમદપુર ગામના વતની છે અને એક પ્રમાણિક કુટુંબમાંથી આવે છે। નાનપણથી જ તેમનામાં સેવા ભાવના રહેલી છે। મેમદપુર ગામના લોકો તેના સાક્ષી છે। લોક ચાહનાથી વડગામ આયુર્વેદિક હોસ્પિટલ ખાતે ફરી નિમણૂક થતાં મેમદપુર ગામ પણ ગૌરવની લાગણી અનુભવે છે। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર દીપક પુરબિયા, બનાસકાંઠા। आज रोज वडगाम आयुर्वेदिक हॉस्पिटल जे उत्तर गुजरात में सबसे मोटी आयुर्वेदिक हॉस्पिटल है, जेમાં डॉक्टर अल्पेशभाई पहला ये वडगाम आयुर्वेदिक हॉस्पिटल खाते फरज बजावता था। जेओनी थोड़ा वर्ष अगाऊ साहेबनी बदली पालनपुर तालुकाना ડાભેલા खाते थई थी, जेथी वडगाम तालुको बनासकांठा जिल्लो, મહેસાણા જિલ્લો અને રાજસ્થાનથી મોટા પ્રમાણમાં દર્દીઓ વડગામ ખાતે સારવાર અર્થે આવતા હતા। સાહેબનો ઉમદા સ્વભાવ અને સરળ માનવતા લોકચાહનાના લીધે લોકોનો અહીંયા અગવડતા પડતી હતી, જેથી લોકોએ આપણે સરકારમાં રજૂઆત કરવા માટેનો પ્રયત્નો કર્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીનું શ્રેષ્ઠ નેતૃત્વ બનાસકાંઠા જિલ્લાનું અને વડગામ તાલુકા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા સરકારમાં આ બાબતે સાહેબની વડગામ ખાતે બદલી કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી, જેમાં સરકારે આ બાબત લોકોની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી અને સાહેબને ફરીથી આરએમઓ તરીકે વડગામ આયુર્વેદિક હોસ્પિટલમાં બદલી કરતો આજે વડગામ તાલુકાની જનતા અને બનાસકાંઠા જિલ્લાના તમામ જનતાને આનંદની લાગણી પસરી છે અને સરકારશ્રીનો અમે આ બાબતે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે સાહેબને વડગામ ખાતે હાજર કરવામાં આવ્યા। એ બદલ ખૂબ ખૂબ આભાર।